વાત છે એક એવા પિતાની જેમણે પોતાના બાળકોના ભણતર માટે જાત ઘસી નાખી, બાળકોનું ભવિષ્ય સુધારવા દિન રાત એક કરી દીધા। પોતે ઓછું ભણેલા હોય, બાળકોના ઉચ્ચ ભણતર માટે ચાની લારીના વ્યવસાય ખૂબ જ ખંતથી ચલાવી મૂડી એકઠા કરતા રહ્યા અને તેઓની લગન જોઈને લારી પર ચા પીવા આવતા તેમની પડખે ઊભા રહ્યા અને આખરે તેઓની મહેનત રંગ લાવી। જે કામ મારા પપ્પાએ આજની આ જનરેશનમાં કરી બતાવ્યું છે એ ભલભલા ભણેલા પેરેન્ટ્સ અને ધનાઢ્ય વેલ્ધી પરિવાર માટે પણ ખૂબ જ મુશ્કેલ છે। આજના જમાનામાં સંસ્કાર સાથે તમે બાળકોને સારું ભવિષ્ય આપો। 28 વર્ષ પહેલાંની વાત છે। મારા પપ્પા ગુજરાતમાં આવ્યા હતા અને ત્યાંથી એમને ચાની લારી પર અમારા ત્રણેય ભાઈ બંને એજ્યુકેશન આપ્યું છે। મારો મોટો ભાઈ એન્જિનિયર છે, નાની ડોટર એ બીએડ કરે છે, એ લાસ્ટ સેમમાં જ છે અને મને આજે ડૉક્ટર બનાવી। ઘણીવાર કહેવાય છે કે લોકો જો પૈસો બહુ હોય છે તો પણ છતાં એ એમના છોકરાઓને ભણાવી નહીં શક્યા। મારા પપ્પા જો પૈસો ના હોવા છતાં પણ એમને એમની કાબિલિયત પર અમારા ત્રણેય ભાઈ બહેનને શિક્ષણ આપ્યું છે અને એ વસ્તુ પર હું પ્રાઉડ કરું છું મારા પપ્પા પર। મણિલાલે 28 વર્ષ પહેલા ગુજરાતમાં આવી ચાની લારી શરૂ કરી હતી। તેમનો એક દીકરો ઇસરોમાં ચંદ્રયાનના પ્રોજેક્ટમાં એન્જિનિયર છે, જ્યારે એક દીકરી ડોક્ટર છે અને અન્ય એક દીકરી હાલમાં બીએડમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે। અને સૌથી વધારે સપોર્ટ મારી પત્નીનો છે, સવિતાબેનનો, જેને સૌથી ઓછા પૈસામાં મારું ઘર ચલાવ્યું અને અમે અત્યારે ધીરે ધીરે સારા છીએ। ટૂંકા પૈસામાં ઘર ચલાવી પછી અમે અહીંયા આગળ ચાની લારી કરી, એના પછી મેં બાળકોને સારી રીતે એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું અને સારી કોલેજો, સારી સ્કૂલો અને સારા મિત્રનો સંગ મળ્યો મને। આજના આધુનિક યુગમાં જ્યારે મોંઘવારી કૂદકે અને ભૂસકે વધી રહી છે, ત્યારે મણિલાલ જેવા લોકો બાળકને ઉચ્ચ શિક્ષણ આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। બળવંત વાઘેલા, સંદેશ ન્યૂઝ, આણંદ।